એ મારી કુડની કુડની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે એ રામને શમરી લે પ્રભુને શમરી લે કોણ જાને કલ કી ઓ મેરે રામ ખબર નહીં રે પલ કી એ મૂર્ખ બાત કરે કલ કી હરી હરી ભાઈ અત્યારે તો બપૈયાની હોર રાખવી પડે નકા અત્યારે મોણો જેવા પડે છે ને તે દાડા દિવસ ચોરી કરી એવા છે હા ઓહો ભાઈ નવરા પરા ખોલ્યા હા તમારા બાપાએ કે બપૈયા રૂપિયા સીધે એક ચડિયા તો ના ના જો કે મે આવડો બપૈયો તો તારથી આવડો મોટો કરો છો અને અમે બપૈયો આવ્યો છે અને આ જો કેવો શરમ નહીં આવતી એ ઓ થપાહો યા મારું જો ટપુડું થલે આડી તો તારો વાહન નેતો ઉતર ઉતર તને કોઈ ખબર જ નહીં પડતી આવડો બપૈયો હતો અને આવડો કરો છો અને કોઈ બપૈયાનું નામ લેતું નહીં છોકરોએ મારાથી રાડ્યો પાડી છે તને ખબર નહીં એટલે નોકી પાંચ એવા આવી ગયો છે ઘડીક વાર ખાવા ગયા એમાં તો ફોટ લઈને આવી ચડી ગયા પપૈયો ખાવા માટે જોને બજાર જેવો મળતો નહીં લઈ આવો હા ભાઈ હું ચપટીઓ પાડી છે પેલા બૈરો ઘોડે નહીં કરવાનું ચમ ઉઠ્યું એટલે હાલ હું બોલ્યો કઈ ગોભરાડી નહીં ના ના સમજ્યા ઓપરેશન કરાવ્યું છે ઓ તેરી કેમ જામનું એક બે દા થયા તો તાળો વાહન પેલા પછના તો ભેસ આગળ ભાગવત થાય એવું કોમ કાજ કરી લીધું એ હા આ તો ડોક્ટરે કીધું કે 6 દવાઈ આપી દીધી એટલે હું બોલ્યો તને ખબર જ નહીં ના કશું ખબર નહીં શું બોલ્યા તમે તારો વાહન ઓમ તો બપૈયા ઉપર ચડતો ને મિલા પણ ડોક્ટરે કીધું હતું કે શું કીધું તું કે બપાયા પર આવવાનું કે અલ્યા તારી ડોક્ટરે માથાનો ફોડેલો લાગે છે હો ભાઈ બપૈયા પણ ના ડોક્ટર કમ્પ્લીટ છે પણ મોણસ ના મોક્ષ છે ઓ તારો વાહન ડોક્ટરે શું કીધું તું બપાયા પર આવવાનું બપૈયા ઉપર રવાની એટલે ચડી પાડવાનું કીધી હતી બપૈયું ખાવાનું કીધું તું બપૈયા ઉપર ચડવાનું નતું કીધું એવું પણ આ બુદ્ધિના લડ તમારા જેવા તો આવો હોય ને કાર્ટૂનો તો આ દુનિયા શું થાય તમને ખબર પડે છે લે તે આપો નહીં કાધું હાર તું જતો રહે મન જાય તે આપો ને કાય પાછો આવતો નહીં નકર મારાથી કોઈ પૂંડું નહીં જાય અને પાછો ચાનો ઓપરેશન કરાવ્યું અને અને ઓપરેશન નું તું પૂછવા દે પેલા હા ઓપરેશન ચેક કરાવ્યું બે દાડા થયા ઉપર તે ખબર લેવા કહેવાય ને અમે ના બોત રાતો વચમાં જ આવજો ને શું થયું તું વપરાતું નતું કોઈ એવું એમ હોવા તે ભાઈ નાવાનું ધોવાનું રાખો બેન કે ગયો છે કોનમાં એવું હા જાય અને માં આવતો નતું કીધું હા અરે ડોશી કીધું વારી ચાર વાત છે આ ગોળી કેટલી વજન કરી નાખ્યું છે ઓહો મફુજી ઓહો બોલો સગનલાલ એટલે આ વળી પાછો ભંગારનો ધંધો ચાલુ કર્યો કુ તમે તો ભાઈ અમારે નહીં પેલા ભાઈ ફેરબાદ જઈ યાર હા પેલા ભાઈ ફેરબાદ જઈ યાર એવું છે ઓહો તમે કુદવા લારી બારી પડ્યો તો કેવું મફુજી ભંગારનો ધંધો નાખ્યો કોઈ યાર મારો તો કોમ થઈ ગયો ગોળી મેં કહી દો સગનલાલ એક કોમ કરો હું એના ગોળી મેં કીધી અંદર ઓહો મફુજી તમે નેર કરતા શેડું મળી ગયું તમને તો એ વાત સાચી હો તમે કોક નો કોક આઈએ એટલે કોક નો કોક ટોપું વળગાવો હો ભાઈ લે આ કેટલું વજન હો બાપનું ના વઢાય બુડો એ તો તમારું ભાડા છે મુજે થોડું કોમ હતું મફુજી આવ્યો તો બોલો શું કોમ હતું બોલો ને પણ યાર બજારે જવું છે જતા હોતે રજા ના લે છે મારી ત્યાં આબુ હોય તો હેડો વળી હંગાત કીધું થાય પણ યાર મારા કોમ ટાઈમ લેવા જવું બજારમાં તમને ખબર 2 મહિનાની ચૂંટણી આવે ઓહો ઓહો એ મારા મીટિંગમાં જવાનું છે યાર એવું હોય ઓહો તમે રાજકારણમાં પડાવતા ના ધોળાવતા નહીં ગામમાં પણ હું કહું યાર કારણ કે મારે તો બે દાડે ફોન આવી જાય કે મફુજી આવી જાય કે મીટિંગ છે આજે તમે પાછા પેલી ખરા ને એટલે ચાલો તમારે તો સભ્ય નહીં પેલા મોટા અને તમે તો નવરાવો અને તમે નવરાવો ને એટલે ચાલો બજારમાં જો અમારે કોમ કેટલું હોય મફુજી વ્યવસ્થિત બોલો કોઈ નવરા નહીં અમારે ભાઈ કોમ છે નહીં નહીં વાત કરો તે આજે તો મારે તો નહીં આવું તમે જો અરે કશો વાંધો નહીં ના આપવો તો મેં કોઈ તમારા કોઈ નવરા નહીં વાત કરો એ હાલ છે
આપણે આપવો જ પછી કહેજો. ના ના જતા હો. હા. ઓછી તો મળી જાઓ કારણ કે સવારે 2 રોટલા બાજરીના બનાવે છે ને આખા દાડામાં ભૂખ લાગતી નહીં તો ડોશી હારી મળી તો હારી ન ગયા અત્યારે તો કોઈ ખાવાનો હપે ભાવે પૂછતો નહીં ડોહોન કારણ કે પડી જાઓ કારણ હું અને એટલા માટે મારે તો એક ભજન ગાવું છે કે જેના ઘરમાં ભૂંડી ના રહેનો એ બળ્યો અવતાર એના જીવન ન અધિકાર એ સોનો જેવા રોટલા ન પોની જેવી દાળ એ સોનો જેવા રોટલા ન પોની જેવી દાળ ખાડું મોડું શાક બનાવે ખાડું મોડું શાક બનાવે ને નથી બાળે ગાડ એના જીવન ન અધિકાર કે જેના ઘરમાં ભૂંડી ના રહેનો બળ્યો અવતાર એના જીવન ન અધિકાર કહું છું નિહાળમાં આવ્યો ને મને સાહેબે એમ કીધું હા. ત્યાં ગ્રામ પંચાયતે તમને બોલાય ચમ મને નહીં ખબર મને તો સાહેબે એટલું કીધું કે તારા બાપાને મોકલ જા ગામ પંચાયત તો વારે ઘડીએ ધક્કા ખવડાવી છે એક બાજુ બેંકમાં જઈએ છે કે બેંક વાળાઓ કહે ખબર છે કે સર્વર ડાઉન છે કલાક પછી આવો પછી પા કલાક પછી જઈએ એટલે પછી કે નેટમાં પ્રોબ્લેમ છે પછી આવો આ બા કેટલા ડખાજી ના કરીને હું કરવાનું છો શું કહેતા સાહેબ કે તારા બાપાને મોકલજો એવું કહેતા હે હા છે હું જતા હું ભાઈ આ તો ભાઈ સરકાર કોઈ લાભ આલતી હતું ખબર હે ના હોય તો હું કહું છું બપૈયાની વર કમ્પ્લેટ રાખજે કોઈ બપૈયું થોડું ના જોવો કે જો એ હું આવું છું બરાબર એ આના બખાડા ઈ. લે આ લાકડી જોડે રાખજે એ આના બખાડા કરો આટલા બધા. સકન ખરાબ થાય છે સકન ખરાબ થાય છે તમે હવા મળે તે એટલે હું હમણાં મળ્યા છે ઘેર વપરાય છે બોલો હતી. અલ્યા ભાઈ એ તો ગાવ તો પડે ને આવું ગાવાનું હે? મને ખબર છે મંગાની ડોહી એવી છે એટલે બાજુ હો વપરાતું તેમાં તો ગાય અને ના બખાડા કરતા પેલું બપોયું કોક કોણ તમે બપૈયું કોઈ તોડી જશે ને તો મારાથી ગુંડો કોઈ નહીં કશું નહીં. ચમ બધા લઈ જાય હમણાં રાધે ને ખાલી ખોટું. કોઈ તો અડા કોઈ વાકડી તો અડાડે બહુ બપોયાની ધ્યાન રાખો તમે ને. લ્યા આ ટાઈગર બી જીત નહીં હા હા ભાઈ મૂડ લઈ જાય તો તમારા ના અડાય પાડોશી છો તમે હા નાટતા પાડોશી છો હાલજો કોક દાડો એકાદું. હજુ તું પાકવા દો હાલી જાય હો એ હા હું કહું છું જોયા હું કહું છું હા ના હોય તો આવને તો વર રાખ્યો છે પણ કોક આવે ને તો તમે વર રાખજો શું કીધું હું ઓર રાખું ઓહો આથી બી આવું છું તમે બીજું તો હું કરું કયો નવડો જ છું. શું કીધું બેસજો હું આવું છું તો આવે ને એટલે હા 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 બપૈયો હાથવાનું તો કીધું છે પણ જો કોક આવે ને તો કીધું લઈ જ જા આ લીધે હોય પણ હું ધ્યાન રાખવાનું બેહવા દે આટલો હોય તને બી લેતો હોય જા રંભા ગોમમાં જવું હોય તો હું લેવું હા હા મેં કહું જા જવું હોય તો મને તું જવા દે હા જાઓ તલાટીને બધા ધક્કા ખવડાવ્યું છે કે કાલે આવજો લ્યો અંગૂઠો આવતો નહીં ઘસી ઘસી રોડું આખું ભાજી નાખ્યું તો એ બોલો અંગૂઠો આવતો આ તારી મારું અડધું બપૈયું એકું શું થયું છે ઢોકલી આ ચક્કુ ને બક્કુ અને પેલો મારો પોઢાડ જીગર જો લે ગયેલા અલ્યા બપૈયું કોણ ખાઈ ગયું છે હા લે મારા બપૈયાનું કોઈ નામ લેતું નહીં આ જો કે બપૈયો ખાઈ ગયો છે હા મને 100% ખબર પડી આપણું ટપુડું હવારે આવ્યું તું લબડી લીધું ને એડું જ લાગે છે અલ્યા હા કો અલ્યા તમારો વાહન કીધું તો ખરું લ્યા અગર મારા બપૈયા નહીં આવવાનું હા કા તારી ખેર નહીં પૂરો ये के लेका मोनो ले मोनो पछा केવો પથારી કરીને ઊંઘ્યાજી ગુદા ગુદા હે ચલો પાણી હાથ પેલા તો પેલું કોણનો ગાલ પેલું અડીએ તાના હોફળા છે હા હું તમ હું એટલે હા બોલો બપૈયો ખાવાની ના નથી પાડી કે મારા બપૈયા તું ના તો તમ બપૈયો ખાઈ ગયો લ્યા પણ હવાનો હું જોઈ જ નહીં જોઈ હા તાર
ચાલ નહીં ગયો એટલે તો એકલો જ દેવાનું હું શેડા આયો ચોર તું નતો મારા બપૈયા હવારે લટરી ગયો મારા બપૈયું કોક ખાઈ ગયું છે તો મને ખબર તમને નહીં ખબર એટલે તું જ આયો તો ભાઈ હું નહીં આવ્યો મારા ઘરાની જો હું નહીં આવ્યો હાથું બોલ હાથું બોલ હાથું બોલ હાથું બોલ શું થયું? અલા બપૈયો ખાઈ ગયો છે યાર બાપુજી ટપુ જાજુ ખાઈ તમે હું જોયો જ નહીં યાર તમારી બપોઈ મારા ઈકન બપૈયો આ વાયો નહીં બાજુ વાડાકન અલા બપૈયો ખાઈ ગયો ચાલ્યો અને સોડિયમ બોડિયો ઈકન ખાટલા નાખ્યો બોલો બપોઈ બપૈયું જ ન જાણી યાર બપોઈ તમારે કોણ લઈ ગયો મને ખબર હા ઉભા ચાલ ઓગળતા આસમાન દેખાતા હારું ચોક જ્યાં લાગે છે સગનલાલ હા બોલો બજારમાં અલ્યા બજારમાં જઈને આવતો મને કીધું જ ખા તમને કીધું જ ખરા કબ હે તો બજારમાં આવવું હતું એ મારે કોમ ખબર નથી અલ્યા આ બપોરે લેવા જતો મારા થોડું પેલું છોકરો બીમાર પડ્યો ને તો થોડું ફ્રૂટ બૂટ લેતો આવું ને બરોબર આસમાન દેખાતા નહીં તો જ્યાં એ ખબર નહીં હમણાં આવ્યો અડધો કલાક જોયા નહીં હા લાગે તો જ્યાં લાગે હો ને તો આટલા રાડી પડાવતા હોય એ વાત સાચી ઓહો હા હેડો મારો ફોર્મ છો આ બપોઈ દીધું ઓહો એ આજે દવા માટે લાવ્યો તો એવું હતું બાપુજી એ રેવા તમાર અલ્યા તારી સોરી બાપુજી તમે આસમાં જોયો હા, નથી sorry. થયો. અને આમાં વાત તો દઈ દે દે દીધું આમાં શું કરવાનું કયો પણ પણ એ- વાસ્તા હું થયું ખબર છે હા. આ વન ડોક્ટરે એવું કીધું ખબર છે કે બપૈયા ઉપર જ જો ત્યારે હું કર્યું ખબર છે બપૈયાના થળિયા ઉપર ચડી ગયા ઓહ. પણ ડોક્ટરે ચડી પાડવાનું કીધું કે બપૈયું ખાજો તમે આ એનું મગજ હતું યાર તમે ના યાર ઓપરેશન કર્યા તો ડોક્ટર કહેતા કે બપૈયા પણ તમારે ખાધી તો થરિયા પર ચડવાનું આવે યાર કશું વાંધો નહીં પણ આ એ બોડાનો છે ને હા ઓ એ જે ફાઇનલ તો એનો પેસો કાઈ નાખો છે મફલા શું કીધું અને તમે એના ઘેર જઈને ચેક કરો ઘરમાં કે બપોઈ હશે જોવો જો ખાતું છે બેઠું બેઠું પણ એના હાલ હમણાં કેટલા વિશે હોતો હોય છે ને એ હાલત ખબર પાડી દઈએ હટજો ખરો માંગા વાઢવું પડશે કરેલું તારે ભોગવવું પડશે ભજન તો ભાઈ ગાવ જ કરી મોબાઈલ ચાલે છે ના ના કેટલું કોહરા ગણી છે જોકી બોલી આખા છે ઓય હે આપણા મોટા મોટા બેકરા મોડી જી પપૈયો એક તો ખાઈ ગયો છે પાછા આ નહીં લ્યો આ નહીં મારું સકા નહીં તમે મને મારતા હતા યાર. બપોર મારવા યાર યાર તારો ભા હાઈને શરમ આવે છે બોલ ગાબે. એ નહીં હાથમાં ઈજી બપોઈ તમે ચમ ખાઈ દો અલ્યા મારા બપૈયા કોઈ ચોરી કરવાનું હોમ નહીં લેતું અને તું મારા બપૈયા ચમ આ ચોરી કરી ગયો છે વળગાવ, વળગાવ. બજારમાં લાયો હાથ બોલ હાથ બોલ બજારમાં લાયો જે હાથમાં દે. હાથ બોલ હાથ બોલ મારી છોકરા બજારમાં લાયો હા બજારમાં લાયો તમે પૂછી જોજો પેલા એમનો કુડા ચાલ આરીવા એટલે આડીવાળામાં એ બધું અમે ના ગણીએ તું મને કશું ખબર ના પડે તું બપૈયું મારું ચમ લાવ્યો એ કે લો જવાબ આલ મને પેલા આત્મા બપોઈ જો તમારા બપૈયાનું શક નહીં ચમ બપૈયા તો બધો હરખો જ આવી આવી. અને તમે કીધું કોને ચમ કીધું નહીં તમે ઓ ઈથી બાપા. નીકળ્યા એ નહીં તમે ઈથી નીકળ્યા ત્યાંથી બપોઈ નતું થાય પણ આ એ તો મફુજીએ કીધું તમે કાલ એટલે તો લઈને આવ્યો છો બરોબર મફુજી આ થેલી લઈ જો આયા આ થેલી ભરીને બજારમાં ઈવન મળે તો હું હવારે કહું હું બજારમાં જાઉં ને તો કીધું હેડો આબોત પણ એરા આયા નહીં અને આવતી વખત હું ઈવન કીધું આ એરા પૂછ્યું હોય કે તો કાં છે હું કોઈ બજારમાં જો તો બપોરે લઈને આવ્યા અને આ થેલી તૂટી જતી ને તે નેકરી જઈ બપોરે નેકરી ગયું અને ફરી ભૂઈ એવું આ લાગે મફુલાને એવું લાગ્યું હે કે આના બપોરે લીધું તો મફલા તું એ તાન ચીમની બાજુ ઢોલકી વગાડી એક બાજુ ફરકી વગાડ ના તો વાગાઈ યાર આપણે ગાજા એવું નહીં હાથમાં. તો? પણ તમારા બપોઈ ત્યાંથી થાય મને તો એવું જ લાગે નહીં યાર એ તો વાત સાચી છે અમે ઓને પાડ્યું છે તો બાપા મરી ગયો હાથમાં હાથમાં મોહન નહીં લીધું લીધું કોઈ બપોઈ તમે આપણે પૂછા પાછા કરો તો આવું દેવા બાપા પણ મને મફલાઈ કીધું તો એટલે મારે દેવું તો પડે ને કે મફુજી બજારમાં લાવ્યો તું યાર તારી તો
તો વળગાડી મંગાજી માર્યો આ તો. કોને? આ લાકડી જે યાર, તૂટી આવું ના ગયા. મળે આત્મારામ. આ લાકડી તો જુઓ તમે. કેમ ના મરાય ભાઈ વધારનું બોલે નહીં મારા પાડો છે ને એટલે નકર તને ભમાયો તો ખબર ની વાત છે ભાઈ, હા. જોણી જોયા વગર ડાયરેક્ટ કેસે ના મરાય એટલે ના મળે આ લાકડી યાર 2 લાખ મેળવા એ કેમ ના મરાય એનું કારણ બન કે કેમ ના મરાય બપૈયું ખંજૂર છે મારા બપૈયાથી તો કંઈ આ નહીં દેખાતું પોધો છે મંગાજી તે મને માર પડ્યો વારે. મંગાજી તમે આ બપોઈ જોજી વાળા બપૈયાનું. ના હું ના કોઈ યાર સકલાલા ના લાવી. આત્મા અમના બપૈયા એક બપૈયું ચોરી થઈ ગયું. ઓ આત્મારામ બપૈયા હતા કે બાકો? તમે લઈ આવો બપૈયું એટલે ના પૈસા લઈ આવજો યાર. મારા જીવ બપૈયું નહીં તે તારા ફાઈન પૈસા લો મારી વાત સાંભળો, તમારું બપૈયું કોણ ખાઈ ગયો મને બધું ખબર છે. હા પેલા ખાઈ ગયા છે એટલે હું નહીં ખાઈ ગયો. તો મારી વાત સાંભળો. પપ્પાયું અમારું આ તમારું જોવાનું. મેં ઉતરવા મેં તું તો લે ઉતર. આટાવન થઈ જાય મને ખબર નહીં પડતી. જો તમે જો. તો નેતું તો જે નકમ જો પાડ. તમે જો. તો નેતું તો નતું. પપ્પાયું અમારું હોય ને તારું આ જેવું થઈ ગયું તો નેતું. અમારું પપ્પાયું જો તમે જો. યા મન તો નહીં આવ્યો હમણાં જો બોલા તમે પડી તૈયાર ગયો. હું નાખું તૈયાર તો નાખી છે ને. બોલો. યા વાંધો નહીં યાર. લાય ઓય લાય માર જોડે. બપૈયું પાડી તો સબર મળ્યા નહીં હો. બેરાની યાર. તું નેતો આવજી પેલા નેતું તો નહીં. પડે તો હમણાં ભાઈ જઈ હાથ પગવો. તમારા મોબાઈલ આ ગેંગ ભેગી કરી તો બધી બપૈયો ખાવા બોલાવી. અરે એ આ ચેલા ભેગા કરે છે? લા બપોયું. બપૈયું નહીં મળે. બપોયું આવજો. ત્યાંથી કહો બપોયું આવજો અને તમે જો હમણાં ખાવા દો. તારું છે એટલે નકર હમણાં હાલ જ લઈને જતો રહે. આ દે ને લા હેડ લઈ દઉં. ના હમણાં ખાવા દે. ખા તાને હમણાં આવજી એટલે પછી બોલછી હમણાં રવા દે ને ખાલી ખોટું આ જો તમે જો. બોલછી લે. જોવાનું પણ તમે. હા ખા ને હમણાં આવી લે કહી દઉં છું ભળો. આ જો તમે. કયા 10 જણા ભેગા કર્યા તો આને. દર્જન તો આવી અમે તો. એ 10 જણા જ કહેવાય છે. બોલ. જોન તમે યાર. એ તમે મારા મોડી ચપ્પુ કરી લેતા. અભી હાલ આવ. એ લેના આને તું કાપી લઈ આપ. લેકા કપી લઈ યાર. મળી એવું ના હે. યાર યાર જો. કોણ? બોય. પેલી તો દોઈ. આ રીતે સતી કોઈને ના લાકડી મરાય યાર. આ તો હાવથી હું આવી ગયો આ તો આઈને મગફળી આ તે હારું કર્યું નકર મારી પથારી ના પડી જાય. પહેલા તો આ ના તો મને પાડ દેવો. અને આ ચરાવે ને, ચોરે ચરાવે મને એનો ન્યાય મારી માતા લાગે. માતાની વચમાં વાત ના લાવજો નકર પછી હું એ ભૂવો છું બગલનો છોકરો ગમમાં હોતો જ કરે આપણે એવું થયું. હા તમે મોર કરીને આત્મા અમને આ તમારે તો બધું થવાની જરૂર હતી. પણ હા? એમ નહીં. તાન? મને તો જે દેખવાને કીધું ભાઈ. આત્મા સત્ય હતા કોઈ નાક આરોપ ન થાય ખોટો મંગાજી સાચી વાત ને? આ કેળો આ હોર પડી જાય જોજે. આ હોળ પડી ગયા લાકડી જેવી. એન્ડ સમય હારું કરતું આવી જાઓ મંગાઈ દો. સારું થયું. નકર ધોવાઈ જાઉં. હું તો લા, કરી નાખું. હું એક માં હાટું વાર એટલે પૂરું મંગાજી. હા? એવું કરવું હોય? હું હાટું વાર એટલે પૂરું. અમાર પૂરું ઓય, યાર આ પૂરું થઈ ગયું. જે કરવું હોય હેડો. બે લાકડીઓ પડખી એના કરતી પૂરું કરવાનું કરો પૂરું કર. મંગાજી. તો બધું હા. જીવે ત્યાં ઉપર લેવાનું. એવું પર. એ વાત સાચી એ વાત સાચી. તાણ હું બધું મેઠું કોઈ યાર નકર તમારે તો પૈયો ને. કશું કોઈ ના નહીં અડવાનું. ના, ના, કોઈ નહીં. મારા મારું ઘેર તો કહો. આત્માનો પગ ના જોવા મેં આજ ભાઈ અમે છૂટો હું બરોબર બરોબર. મારા ઘેર પગ ના તું એને પણ જોવાની જયા વગરનું તો મૂકી કરી શકાય પણ તમારે ત્યાં ઠોકાય ના જોવા જોયા આ વગર. લાકડી જો લઈને આયા છે બળા કરી નાખી હો. પણ આ વધો નહીં જે થયું એ બરોબર છે આમાં પેલા 1.5 ફૂટિયાનું વલા કાઢું છું હું ઘેર જઈ એવું કરું છું ને ઓય ને એ બધાને ભેગા કરવા છીએ આજ રાતે તમારો ભર્યો નહીં 10 જણા ભેગા કર્યા હતા આપણો આટલા. મંગાજીની વાત 10 જણા હું આવી ગયો તે મને કે તમે ઉપર તમારું કામ નહીં હોય એમ કે આ મંડી પાસે એનો એમ કહેતો હતો તાન કશો વાંધો નહીં કોજે ઓ રિપોર્ટમાં લઉં છું ને એટલે ખબર પડી જાય કદી બપોરનું નામ ના લે તે બપોર તો ખાખા કરો તમે યાર. એટલે મારી વાત સાંભળો ને આ રીતે કોઈને જોડા જોડા વગર મારતા નહીં નકર મરી જાય યાર. પણ તા નહીં યાર. અને બધા વિરોજો હળો આમાં હોટલાઈન. હેડો હેડો આમાં બધો. આ મારું ઘોડાના ગ્રુપ હા 456